ચાલો આજે એક મસ્ત મજાની જૂની પણ જાણીતી ગુજરાતી વાર્તાની સફર પર જઈએ. એક એવી વાર્તા જે આપણને શીખવશે કે જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે ખરેખર શું કામ લાગે છે, તાકાત કે પછી બુદ્ધિ. તો શું લાગે છે, જ્યારે સામસામે આવે તાકાત અને બુદ્ધિ, ત્યારે જીત કોની થાય? આ જ તો એ સવાલ છે જેનો જવાબ આપણને આ વાર્તામાં મળશે. ચાલો સાથે મળીને શોધીએ. તો આ વાર્તાના હીરો કોણ છે? કોઈ રાજા મહારાજા નહીં, પણ એક ચતુર માજી. ચાલો જોઈએ કે આ માજીની સફર કેવી રહી અને એમણે આટલું મોટું જોખમ શા માટે લીધું. વાત છે એક ગામની. ત્યાં એક માજી રહેતા હતા, સાવ એકલા. હવે એક દિવસ એમને થયું કે ચાલ મારી પરણેલી દીકરીને મળી આવું. પણ આટલું સહેલું નહોતું. કેમ? કારણ કે દીકરીના ગામ જવા માટે વચ્ચેમાં આવતું હતું એક ગાઢ ભયંકર જંગલ. પણ માજી તો માજી, એમણે હિંમત ભેગી કરી અને ચાલી નીકળ્યા જંગલના રસ્તે. પણ એમની ક્યાં ખબર હતી કે એમની અસલી પરીક્ષા તો હવે શરૂ થવાની હતી. કારણ કે જંગલમાં એમની રાહ જોઈ રહ્યા હતા ભૂખ્યા શિકારીઓ. માજી ચાલતા જાય ને અચાનક જ ઢળામ! એમની સામે આવીને કોણ ઊભું રહ્યું ખબર છે? જંગલનો રાજા, એક ભૂખ્યો તરસ્યો સિંહ. બાપ રે! હવે શું થશે આ માજીનું? સિંહે તો સીધી ધમકી જ આપી. ગર્જના કરીને બોલ્યો, ડોશી, હું બહુ જ ભૂખ્યો છું. આજે તો તારો જ વારો છે. બસ માજીની સામે તો હવે મોત જ ઊભું હતું. પણ મેં કહ્યું તું ને, આ માજી કોઈ સામાન્ય માજી નહોતા. એ ડર્યા ના રે ના. એમણે તો તરત જ મગજ દોડાવ્યું. એકદમ શાંતિથી સિંહને કહ્યું, અરે વાહ સિંહ રાજા, પણ જુઓ તો ખરા, હું તો સાવ શુક્લકડી છું. મારામાં છે શું? તારું પેટ પણ નહીં ભરાય. એક કામ કર, મને મારી દીકરીના ઘરે જવા દે. ત્યાં હું મસ્ત ઘી દૂધ ખાઈને જાડી પાડી થઈ જાઉં. પછી પાછી આવું ત્યારે તું મને ધરાઈને ખાજે. કેવી ચાલાકી! અને માનો કે ના માનો, સિંહને તો આ વાત સાચી લાગી. એણે માજીને જવા દીધા. પણ ઊભા રહો, પિક્ચર હજી બાકી છે. માજી થોડા આગળ ગયા તો મળ્યો વાઘ. પછી મળ્યું રીંછ. અને માજીએ શું કર્યું? એ જ સેમ ટુ સેમ ટ્રીક. અને બંને છેતરાઈ ગયા. જોયું? હાજર જવાબીપણું હોય તો મોતને પણ ટાળી શકાય છે. માજી તો પહોંચી ગયા દીકરીને ઘેર. ખૂબ મજા કરી, ખાઈ પીને તગડા થયા. પણ હવે પાછા ઘરે જવાનો સમય થયો અને આ વખતે તો ચેલેન્જ 3 ગણી મોટી હતી. કેમ? કારણ કે હવે રસ્તામાં એક નહીં, બે નહીં, પણ પૂરા 3 શિકારીઓ એમની રાહ જોઈને બેઠા હતા. સિંહ, વાઘ અને રીંછ. તો હવે શું? માજી આ ત્રણેયની ચુંગાલમાંથી કેવી રીતે બચશે? કોઈ રસ્તો છે એમની પાસે? શું પ્લાન બનાવશે? અને અહીં આવે છે વાર્તાનો સૌથી જબરદસ્ત ટ્વિસ્ટ, માજીનો માસ્ટર પ્લાન. એમણે શું કર્યું ખબર છે? એક મોટી સૂકી કોઠી લીધી, અંદરથી સાવ ખાલી. પછી પોતે એની અંદર બેસી ગયા અને દીકરીને કહ્યું, બસ હવે મને ઘર તરફ ગબડાવી દે. વાહ, શું આઈડિયા છે નહીં? તો ચાલો હવે શરૂ થાય છે આ વાર્તાનો સૌથી થ્રિલિંગ પાર્ટ. માજી કોઠીની અંદર છે અને બહાર છે મોત. આ તો જીવ સટોસટનો ખેલ છે. દડદડ દડદડ કોઠી જંગલના રસ્તે ગબડતી જાય છે અને ત્યાં જ રસ્તો રોકીને કોણ ઊભું છે? પેલો જ સિંહ જે ક્યારનો ઝાડી પાડી ડોશીની રાહ જોતો હતો. હવે સિંહ પણ વિચારમાં પડી ગયો કે આ વળી શું ગબડતું આવે છે. એણે કોઠીને અટકાવીને પૂછ્યું, એ કોઠી, ઊભી રે! તે અહીંથી કોઈ ઝાડી પાડી ડોશીને જતા જોઈ? અને હવે જુઓ માજીનો એક્ટિંગ. એમણે તરત જ અવાજ બદલી નાખ્યો અને કોઠીની અંદરથી જ જવાબ આપ્યો, ગીત ગાતા ગાતા, ક્યાંના ડોશી ને ક્યાંના માજી, ચાલ કોઠી, ટમક ટુમ. હવે બોલતી કોઠી જોઈને કોઈ પણ ડરી જાય. સિંહ તો બિચારો ગભરાઈ જ ગયો. એને થયું આ કોઈ જાદુ ટોણું છે. એ તો તરત જ રસ્તા પરથી ખસી ગયો. અને બસ આ જ રીતે માજીએ વાઘ અને રીંછને પણ ડરાવીને ભગાડી દીધા. ત્રણેય બીકના માર્યા ભાગી ગયા. અને બસ આ રીતે આ વાર્તા પૂરી થઈ. એક એવી જીત સાથે જ્યાં બળ હારી ગયું અને બુદ્ધિ જીતી ગઈ. જ્યાં તાકાતવર જાનવરોને એક માજીની ચતુરાઈએ હરાવી દીધા. આપણા ચતુર માજી ગબડતા ગબડતા સહી સલામત પોતાના ઘરે પહોંચી ગયા. એમણે સાબિત કરી દીધું કે અસલી તાકાત તો શરીરમાં નહીં, પણ અહીં મગજમાં હોય છે. તો આખી વાર્તાનો સાર શું છે? બહુ સીધો અને સિમ્પલ છે કે દુનિયાનું સૌથી મોટું અને તાકાતવર હથિયાર કયું?
એ છે બુદ્ધિ. ગમે તેવી મોટી મુશ્કેલી કેમ ન હોય, જો મગજ વાપરીએ તો રસ્તો નીકળી જ જાય છે. અને હવે જતાં જતાં એક સવાલ: ક્યારેય જીવનમાં એવું બન્યું છે કે કોઈ બહુ મોટી મુશ્કેલી આવી હોય અને તાકાત કે પૈસા નહીં, પણ ફક્ત એક નાનકડી યુક્તિ, એક નાનો આઈડિયા એમાંથી બહાર લઈ આવ્યો હોય? જરા વિચારજો આના પર.